गीत रागनी नमोता निज कीर्तयं करहंतारि करिमंगल करियो महान ग्रंथ करन के कान जाति मिले समाज संग कामे निज कर सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु सहजात्म स्वरूप सर्वज्ञ देव परम गुरु सहजात्म स्वरूप सर्वज्ञ देव परम आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से आचार्य कल्प पंडित तोडरमल द्वारा रचित विवेचन आत्मक का ग्रंथ से 18वीं સદીનો અંત થયો, 19મી સદીની શરૂઆત થઈ. એટલે કે મુગલ સામ્રાજ્યનો અંત થયો, અમેરિકન ગવર્મેન્ટનો પ્રવેશ થયો, અંગ્રેજ ગવર્મેન્ટનો. ખ્યાલમાં આવે છે કે જ્યાં ગુલામીના કાળમાં બહારમાં ઘણી પ્રતંત્રતા હોય, ત્યાં આ શુદ્ધાત્મ તત્વ સ્વતંત્ર તત્વની વાત કરવી કેટલી કઠિન છે. એવી કઠિનાઈઓની વચ્ચે શ્રી પંડિત ટોડરમલજીએ મુક્ત થવાનો માર્ગ બતાવ્યો. કલ્પના કરવી જોઈએ, અત્યારે તો ઘણી અનુકૂળતા છે. કરીબ કરીબ પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન પણ એવું રહ્યું. કેટલા વિરોધોની વચ્ચે શુદ્ધાત્માની વાત નિડરતાથી કહી. આયુ અને રોટલાની પરવા કર્યા વિના કોઈ પણ સિદ્ધાંત માત્રનું ખંડન ન થાય એવી નિડરતાથી જીવન જીવ્યું. ક્યારે પણ પ્રયોજનભૂત તત્વનું સમાધાન સંભવ નથી એવું જીવન કરીબ કરીબ જોવામાં આવે તો પંડિત ટોડરમલજીનું અને પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન ઘણું સમાન છે. સ્વયંભૂ નિસર્ગત સમ્યક દર્શન પ્રાપ્ત, વર્તમાનમાં કોઈ ગુરુ નિમિત્ત નહીં, પૂર્વના સંસ્કાર દ્વારા આત્માની શુદ્ધિ પ્રગટ કરી. કેટલું કઠિન છે. ગજબની વાત છે આ. વાસ્તવમાં ગુરુદેવને આ ગ્રંથ પ્રત્યે ઘણો પ્રેમ હતો. એટલો જ પરિચય આ ગ્રંથ માટે પર્યાપ્ત છે. હે ને, પ્રસ્તાવના ઘણી મોટી છે, તેમાં સમય નહીં લેતા એક જ શબ્દમાં સમેટી શકાય છે કે જે ગ્રંથનો 7મો અધિકાર ગુરુદેવ સ્વયં હસ્તલિખે પોતાના હાથે લખે અને પોતાની સાથે એ રાખે તો એ ગ્રંથ કેટલો મહાન હશે, સમજવા જેવું છે. વાસ્તવમાં ગુરુદેવ શ્રી પંડિતજી માટે એટલું કહેતા એમના પ્રવચનોમાં છે કે પંડિત એને કહેવાય કે જે સામાન્ય જનોના દોષ બતાવીને ઉપાય બતાવે. પણ પંડિત ટોડરમલ તો પંડિતોના પંડિત હતા કે જે પંડિતોનો દોષ બતાવીને વાસ્તવમાં એનો ઉપાય બતાવે. ગુરુદેવના પ્રવચનોમાં છે. ત્યાં એમને કહ્યું કે પંડિતજી
એવા પંડિત હતા કે શાસ્ત્રનો અભ્યાસ તો ઘણો હતો, પરંતુ આત્મ અનુભવી પણ હતા. પંડિત તો ઘણા હોય છે, પરંતુ શાસ્ત્રનો અભ્યાસ તો ઘણા પંડિતોને હોય છે, પરંતુ સાથે આત્માનો અભ્યાસ હો એવા પંડિત ઘણા ઓછા હોય છે. શાસ્ત્રીય અભ્યાસ અને આત્માનો અભ્યાસ તો ખરો, એવા પંડિત પણ ઘણા હોય છે કે આત્મ અનુભવી સહિત શાસ્ત્રનો અભ્યાસ છે. પણ જેને આત્માનો અભ્યાસ, શાસ્ત્રનો અભ્યાસ અને સાથે સમાજનો પણ અભ્યાસ, એવા ઘણા ઓછા પંડિત, અર્થાત તો એકાદ પંડિત હોય છે. તમને એટલે બતાવું છું કે પંડિત શ્રી વાસ્તવમાં જીન માર્ગમાં છે, ત્યારે જૈની છે, છતાં પણ આત્મદર્શન કેમ નથી એનું રહસ્ય અહીંયા બતાવ્યું છે. જૈનની મિથ્યા દૃષ્ટિની ચર્ચા ગ્રંથમાં કરવામાં આવી છે. મંદિર આવે છે, શાસ્ત્ર વાંચે છે, આત્માને પામવાનો ભાવ પણ છે, તપસ્વીઓની પણ ચર્ચા કરી, તપસ્વી છે, મુનિદશા ગ્રહણ કરી છે, છતાં પણ શું બાકી રહી ગયું કે જેથી હજુ આત્મકલ્યાણ નથી. એક પ્રકારથી દેવશાસ્ત્ર, સાચા દેવશાસ્ત્ર ગુરુના શરણમાં આવીને પણ જીવ મિથ્યાત્વનું પોષણ કરે છે અને તેને તે રોગની ખબર નથી હોતી. એનો પરિચય પંડિતશ્રીએ કરાવ્યો. વાસ્તવમાં મિથ્યાત્વની ચર્ચા તો અનેક ગ્રંથોમાં છે, પરંતુ ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ, મિથ્યાત્વના પણ ભેદ રૂપે કહીને બહારની પવિત્રતા ટાળ્યા વગર, બહારની પવિત્રતા પ્રાપ્ત કર્યા વગર અંતરંગ પવિત્રતા આવવી અસંભવ છે, એવી ઘોષણા એકમાત્ર પંડિત ટોડરમલજીએ કરી. જેને સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય નથી, જેને સાધનનો યથાર્થ પરિચય નથી, એને સાધ્યનો ખ્યાલ આવો અસંભવ છે. અને જેને સાધ્યનો પણ શાબ્દિક પરિચય હોય પણ એના સ્વરૂપનો ખ્યાલ ન હોય તો એનો અનુભવ થવો અસંભવ છે. એક એક કતું ખ્યાલમાં રહેવું બહુ મોટી વાત છે. માત્ર મંગલાચરણ પડતાની સાથે ગ્રહિત મિથ્યાત્વનો નાશ થઈ જાય એવું સ્વરૂપ છે. ગ્રહિત મિથ્યાત્વ એટલે કે વિપરીતતાનું પોષણ કરવાનું પહેલા બંધ ન થાય ત્યાં સુધી વિપરીતતાનો જવું અસંભવ છે. મિથ્યાત્વ તો એક જ છે, પરંતુ એનું પોષણ ચાલુ રાખે, એવા અનાયતનોનો ઉત્સાહ કરે, એવા અનાયતનોનો મહિમા આવે, ચમત્કારોની રાહ જોવે, પર પદાર્થોના આધારે ધર્મનું મંડન કરે, પોતાના આત્મસ્વભાવનું ખંડન કરે, એવી જાતિની પદ્ધતિથી ઉદયકુ ગુરુકુ શાસ્ત્ર પાસે તો શું, એ તો પ્રત્યક્ષમાં ખ્યાલ આવે, પરંતુ સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે આવીને પણ નયોનું અર્થાત સ્વરૂપને સમજતા કોઈને કોઈ એક પક્ષનો આગ્રહ કરી અને નિશ્ચયાવાસી, વ્યવહારાભાસી કે ઉભ્યાભાસી થઈને આખિરકાર આત્મકલ્યાણને રોકે છે. ગજબની ચર્ચા છે. વાસ્તવમાં મોક્ષમાર્ગ પ્રકાશકના કેટલાક અહેમ બિંદુ છે. વાસ્તવમાં એમને એક નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ બતાવ્યું. સાત તત્વ સંબંધી ભૂલ તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં અદ્વિતીય છે. કુલ મળીને આ ગ્રંથની અંદર શરૂઆતના 7 અધિકારમાં દુઃખનું જ્ઞાન કરાવ્યું. વિષય વસ્તુ સમજજો. ગ્રંથકારનો સામાન્ય પરિચય, ગ્રંથનો સામાન્ય પરિચય, ત્યાર પછી આપણે આત્માનો વિશેષ પરિચય, હે ને. મોક્ષમાર્ગ પ્રકાશકની શરૂઆત બોરીવલ્લી મધ્યે આ મંદિરમાં આપણે શરૂઆત કરી છે. વીકની અંદર એકાદ દિવસની જે આપણે હાલ નિર્ણય કર્યો છે એની અંદર આત્માના પરિચયની વિશેષ ચર્ચા કરીશું, દિવસ વધારીશું. અને વાસ્તવમાં એમાં આત્માનુભૂતિના એટલા પ્રમેય છે કે એક પ્રકારથી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ કોઈ એકમાત્ર ગ્રંથની ટીકા કેમ નથી,
અનેક ગ્રંથોના અભ્યાસ પછી, અનેક ગ્રંથોના સમન્વય રૂપ ન તો તમે આને કર્ણાનુયુગ કહી શકો, ન તો તમે આને ચરણાનુયુગ કહી શકો, કે નહીં તમે એકમાત્ર દ્રવ્યાનુયુગ કહી શકો. ચારેય અનુયોગનું જેમાં સમન્વય છે અને અધ્યાત્મ શૈલી રહી. એકમાત્ર આત્માને જાણો ગુરુદેવનું જે કથન હતું એને હર સમયે પુષ્ટ કરવા વાળું. કોઈ બી ક્રિયામાં આત્માને ભૂલીને જો કરવામાં આવે છે તો એનું ફલ સંસાર છે. અરે આત્માને ઉદ્ધવ રાખીને બહારમાં થતા રાગનું ફલ જે સંસાર છે તે આત્માને ભૂલીને કરવામાં આવતી પ્રક્રિયાનું ફલ તો સંસાર કેમ ના હોય? એવી વિશેષ વિશેષ ચર્ચાઓ મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. હે ને, જે ચીજ આપણે ભણવાના છીએ એનો પહેલા મહિમા આવવો જોઈએ. જે ચીજ આપણે પ્રાપ્ત કરવાની છે એનો પહેલા મહિમા આવવો જોઈએ. સમ્યક દર્શન મહિમાના આશ્રય છે. સમ્યક દર્શન માત્ર જ્ઞાનના આશ્રય નથી. જ્ઞાન વધવાના કારણે સમ્યક દર્શન થાય એમ નથી. ભોળા જીવોને પણ આત્માનો મહિમા આવી જાય, દેહથી ભિન્ન આત્મા ખ્યાલમાં આવી જાય, આત્મા રૂડો છે એમ ખ્યાલ આવી જાય, રાગ આદિ એમાં આત્માનું લક્ષણ નથી એમ પૃથકમાં ખ્યાલ આવી જાય, તો આત્માના આશ્રયમાં રહે. એટલું જ માત્ર સમ્યક દર્શન છે, એટલું જ માત્ર વિતરાગ માર્ગ છે. એના પોષણના અર્થે વિશેષ બુદ્ધિ હોય તો અનેક શાસ્ત્રનો અભ્યાસ પણ જરૂરી છે, ને તો આ જીવ ઉપયોગ અન્ય જગ્યાએ લગાવી દે છે. હે ને, આજે થોડા આવા લક્ષણોની ચર્ચા કરીશું. મહિમા આવવું જોઈએ. સ્વાધ્યાય, શાસ્ત્ર સ્વાધ્યાય આદિનું મહિમા આવવું જોઈએ. આત્માના મહિમા વગર તે ધર્મ ક્રિયાઓમાં ઉત્સાહ જોવા મળતો નથી. સૌથી પહેલા આત્માનો મહિમા હોવો જોઈએ. આત્માનો મહિમા એટલે સુખ પ્રાપ્તિની એક પ્રકારથી પ્રતિજ્ઞા હોવી જોઈએ. સાચા સુખની સમજણ માટે જિજ્ઞાસા હોવી જોઈએ. સાચા સુખની શોધ હોવી જોઈએ. અને સાચા સુખ માટે સત્માર્ગની મહિમા અને પ્રેરણા હોવી જોઈએ. એટલો ખ્યાલ આવી જાય તો હર સ્વાધ્યાયમાં રંગ હોય, ચાહે ઇષ્ટોપદેશ હોય કે ચાહે મોક્ષમાર્ગ પ્રકાશક. એને કેટલી સરસ હમણાં દિવ્ય ધ્વનિ કરતી હતી. મને વિકલ્પ આવ્યો કે આના પછી શું કહેવું. કેટલી સરળ ભાષામાં, હે ને, કુટુંબ આદિ, હે ને, ઉપકારી પણ નથી ને અપકારી પણ નથી. માત્ર ધ્યેય છે, જાણવા યોગ્ય પદાર્થ છે. એમાં પણ જાણવા જવું પડે એવો સ્વભાવ નથી. હે ને, જાણવાનો સ્વભાવ છે. અને ધ્યેય જ્ઞાયક લક્ષણ સંબંધ છે. પર પદાર્થ સુધી જીવને શું સંબંધ છે? કોઈ પણ સંબંધ ખડો કરો તો આત્મા ચુકાવે છે. કેમ કે એને મેન્ટેન કરવા માટે ઉપયોગ બગડે છે. અને ઉપયોગ આપી દેતા આત્માના અનુભવનો ઉપયોગનો અવકાશ બચતો નથી. કેટલું સરળ છે. હે ને, તાત્કાલિક સંબંધ કરી દઈએ છીએ ને આપણે. અહીંયા કહે છે કે દીકરા પુત્ર કહ્યું ને, બેટા બેટી પ્રત્યે શું આત્માનો ઉપકારી પણ નથી, અપકારી પણ નથી. કેટલી સરળ ભાષામાં, ન શાસ્ત્રીય ભાષા, મૌલિક ચિંતન, મૌલિક ભાષા. હે ને, મૌલિક ભાષાનું જ્ઞાન છે અમિતભાઈ. મૌલિક ભાષા બે જણની જ છે વર્તમાન હતી, એક પંડિતજીની અને ગુરુદેવની. અને ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંત, પણ ક્રમબદ્ધ પર્યાયના આશ્રયથી આત્માનો અનુભવ થાય. મૌલિક ચિંતન તમને કોઈ જગ્યા કોઈ શાસ્ત્રમાં એક કથન નહીં મળે. ક્રમબદ્ધ પર્યાય તો દરેક જગ્યાએ મળશે, પરંતુ ક્રમબદ્ધ પર્યાયના વિશ્વાસથી આત્માનો અનુભવ થાય છે. મૌલિક ચિંતન અને કેટલું સરળ છે. ક્રમબદ્ધ જે સમયે જે પર્યાય થવાની છે થાય છે. હવે ક્યાં ઉપયોગ લગાવો તો આત્મામાં જ જાય. કેટલું સરળ. કોઈ શાસ્ત્રના એવા કોઈ વિશેષ શબ્દ ન લેતા પોતાની આગવી ભાષામાં શૈલીમાં બતાવ્યું. પંડિતજીનું પણ છે ને કે કહ્યું કે મોક્ષ માર્ગનું મોક્ષ માર્ગ બે પ્રકારના છે. દરેક શાસ્ત્રમાં આવે છે. એક નિશ્ચય માર્ગ ને એક વ્યવહાર માર્ગ. હે ને, ત્યાં મૌલિક ચિંતન પંડિતજીએ મૂક્યું કે માર્ગ તો એક જ છે, પણ માર્ગનું નિરૂપણ બે રીતે છે. તો આને મૌલિક ચિંતન કહે. ભાવવાસન, હે ને, ભાવવાસનના પહેલા સ્વરૂપનું ચિંતન. મંગલાચરણ બહુ મોટું છે. આનું 6 પાનાનું મંગલાચરણ છે મોક્ષમાર્ગ પ્રકાશક. અને એક એક કથનનો આપણે અભ્યાસ કરીશું, એક એક શબ્દનો અભ્યાસ કરીશું. મૂળ મારે એ બતાવવું હતું કે મોક્ષમાર્ગ પ્રકાશકની એક કલા રહી, પંડિતજીની એક કલા રહી, વૈજ્ઞાનિક પદ્ધતિ રહી કે 7 અધિકાર સુધી તો રોગનું નિદાન કર્યું છે. વર્તમાનમાં પણ જેટલી આધુનિકતા વધે છે એમાં રોગના નિદાનની મુખ્યતા છે. MRI કહો કે જે પણ જેટલી, એમાં શું રોગને મટાડવાની વાત નથી. ત્યાં સૌ પહેલા રોગનું નિદાન થવું જોઈએ. રોગ શું છે? અને 7 અધિકાર સુધી તો
જીવ ક્યાં ફસાયો છે, દુઃખનું જ્ઞાન થઈ જાય તે જીવ ભવ્ય છે, દુઃખનો અભાવ થઈ જાય એને ભવ્યની પૂર્ણતા છે. ખ્યાલમાં આવે છે કે પેલા દુઃખનો નિર્ણય થઈ જાય, જે દુઃખ છે એને સુખ સમજીને અપનાવે તો એને ટાળવાનો પુરુષાર્થ જીવ ક્યાંથી કરે? એવા એવા કથનના શાસ્ત્રમાં આવશે. જે કઈ દુઃખ છે સંસારમાં, જે 2 કરોડનો લાભ થવું એ સુખરૂપ છે કે દુઃખરૂપ છે? અર્થાત 2 કરોડ રૂપિયાનું પ્રોફિટ થવું, એની અંદર લાભ લાગવું એ સુખરૂપ ભાવ છે કે દુઃખરૂપ ભાવ છે? અને જો એ સુખરૂપ લાગતું હોય તો એ ભાવ ટાળવાનો પુરુષાર્થ જીવ ક્યાંથી કરે? એટલા માટે આ 7 અધિકાર સુધી જીવ ક્યાં ક્યાં ફસાય છે. અન્યમતીના જીવોમાં પણ ક્યાં દોષ છે, કર્માધીન શું દુઃખ છે, જીવ આશ્રિત શું દુઃખ છે, હેને? અને એના ઉપાય જીવ કેવા ઉલટા કરે છે, હેને? દુઃખ દૂર કરવાના, એ બધું જ આ પૂરા ગ્રંથની અંદર વિશેષ ચર્ચાઓ છે. આ વિષય વસ્તુ છે, આ ગ્રંથનો મહિમા છે. અને 8મા અધિકારની અંદર સાધનનો પરિચય છે, હેને? હજુ સાધ્યનો પરિચય ન કરાવે કે ડોક્ટરનો પરિચય છે. પેલા રોગનો પરિચય તો કર્યો, પણ એ રોગનો પરિચય કયા ડોક્ટર દ્વારા દૂર થશે? સાચા દેહશાસ્ત્ર ગુરુ 4 અનુયોગની ચર્ચા 8મા અધિકારમાં આવી, હેને? અને એનો ઉપાય તે સુગુરુ તે સુવૈધ્ય, એનો ઉપાય 8મા અધિકારમાં સમ્યક દર્શનનું સ્વરૂપ, સમ્યક દર્શનના લક્ષણ, એ લક્ષણની વ્યાખ્યા અને તે લક્ષણની પરીક્ષા. જૈન ધર્મમાં પરીક્ષા મુખ્ય છે. તે લક્ષણની પરીક્ષા કરી અનેક લક્ષણ છે સમ્યક દર્શનના જે શાસ્ત્રમાં બતાવ્યા છે. દેવ શાસ્ત્ર ગુરુનું સિદ્ધાંતિ સમ્યક દર્શન, સ્વપરનું ભેદ જ્ઞાનથી સમ્યક દર્શન, ઘણા લક્ષણ બતાવ્યા છે ને. 7 તત્વનું સિદ્ધાંતિ સમ્યક દર્શન, 9 પદાર્થનું સિદ્ધાંતિ સમ્યક દર્શન, એ અનેક લક્ષણો દ્વારા બતાવ્યા પછી દરેક લક્ષણમાં એક આત્માની જ વાત છે. અર્થાત તો પરીક્ષા કરીને એમાં કઈ ભેદ નથી. અને નિશ્ચય સમ્યક દર્શન તો શ્રદ્ધાકુંડની સમ્યક પ્રણતિ છે. વાસ્તવમાં પ્રતીતિ અલગ, એના વિકલ્પ અલગ, ધર્મ સમજવો અલગ, ધર્મ પ્રાપ્ત કરવું અલગ. ધર્મ પ્રાપ્ત કરવાના પહેલે ધર્મ સમજવાના પરિણામ હોઈ શકે. કોઈ જીવ ધર્મ સમજવાના પરિણામને જ ધર્મ માની લે તો પણ એ જીવ આત્માની પ્રાપ્તિ કરી શકતો નથી. એવી અલૌકિક આપણે અટકવાના ક્યાં ક્યાં સ્ટેશન છે, અટકવાના ક્યાં ક્યાં ચાન્સ છે, જીવ ક્યાં અટકી ગયો છે, એ દરેકની ત્યાં ચર્ચા કરી છે. દરેક આપણા પરિણામોની તપના વારામાં, દાનના વારામાં, અને દાન શું છે, ધર્મ શું છે, તપ શું છે, ધર્મ શું છે, એવી અનેક પરિભાષાઓ દ્વારા ત્યાં ચર્ચા કરવામાં આવી. અને 9મા અધિકારમાં વાસ્તવમાં પૂર્ણ ન થયું. 8 અધિકાર તો વાસ્તવમાં આપના પોતાના વિષયમાં પૂર્ણ છે. પણ 9મા અધિકારનો એક છેલ્લો શબ્દ વાંચજો, અંતિમ શબ્દ બહુરી લખ્યો છે. એના પરથી ખ્યાલ આવે છે બહુરીનો અર્થ એ થાય કે હવે મતલબ બહુર એટલે હજુ આમાં કંઈક કહેવું છે. એ કહેતા ગ્રંથ અધૂરો રહી ગયો. ત્યાં ખ્યાલમાં આવે છે કે પંડિતજીની 47 વર્ષની ઉંમર રહી અને ત્યાં બની શકે કે એ વખતે એમને એવા ઘણા બહારના વિઘ્નનો સામનો કરવો પડ્યો. એમનું એટલો મહિમા વધતો ગયો કે જે અદેખાઈ આવી અનેક જીવોને, જેથી કરીને રાજાના કાન ભંભેરવામાં આવ્યા. અને એના પરથી મને એમ ખ્યાલમાં આવે છે કે બની શકે કે પંડિતજી ગ્રંથ લખતા હશે અને એમને અરેસ્ટ કર્યા હશે, કેમ કે બહુરી શબ્દ પછી આગળ લખી શક્યા નથી. અને ત્યાર પછી ઇતિહાસ ગવાહ છે કે એમના કર્મની અવસ્થા થઈ, છતાં પણ ત્યાં રંચ માત્ર પણ વિચલિત થયા વગર મોતને આત્માથી પૃથક, આત્મા મરતો નથી એ નિર્ણયપૂર્વક બહારના વિયોગનું ધ્યાન કરતા એ જે એકમાત્ર આચાર્યકલ્પ પંડિતજી આત્માના આનંદમાં રહ્યા. ગજબ વાત છે. હરેક સ્થિતિમાં આનંદમાં રહેવાની કલા અહીંયા બતાવવામાં આવશે. સ્થિતિઓ બદલવાની જરૂર નથી, હે ને? સ્થિતિ સંબંધી જે સ્થાયી પદાર્થ છે એના અવલંબનમાં નિર્ણય કરતા હર સ્થિતિ પૃથક ખ્યાલ આવશે. હર સ્થિતિમાં આનંદ કરવાની કલા શીખવાની છે. જેટલી પણ જે પણ કાંઈ સ્થિતિ છે તે રીતે જ પૂરી થવા યોગ્ય છે. એમાં વિશેષ કાંઈ કરવા યોગ્ય નથી. એ વખતે ત્રિકાલી ધ્વાન આત્માના આશ્રય અર્થાત તો એ તરફનો વિકલ્પ છોડીને નિર્વિકલ્પ સમાધિ કરવી બહુ જરૂરી છે. એક એ રીતે આ મોક્ષમાર્ગ પ્રકાશકનો સામાન્ય પરિચય. પ્રસ્તાવના ઘણી મોટી છે. વીકના 1 દિવસ હોવાના કારણે આપણે એની વિશેષ ચર્ચા નહીં કરીએ, પરંતુ ગ્રંથનો એક પણ શબ્દ આપણે નહીં છોડીએ એ તો ગેરંટી છે. 1 દિવસ ભલે રહીએ, 1 જ દિવસ ભલે લેવામાં આવશે, પરંતુ કોઈ ઉતાવળ નહીં કરીશું.
તમારી ધીરજ અને મારી ધીરજ હશે તો આપણને કંઈક તત્વ એમાં શીખવા મળશે. હું અર્થાત તમે બંને જણ આપણે તત્વ શીખવા આવ્યા છીએ. કોઈ અહીંયા પ્રવચનની વાત હોતી નથી. દિવ્ય ધ્વનિ તો તે જ્ઞાનીઓની હોય છે અને એ દ્વારા આપણને શીખવા મળે છે. એકબીજા સાધર્મ્ય બેસીને ચર્ચા વાર્તા કરે એવી મુખ્યતાથી આપણે આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ આજે એનો પ્રારંભ કરીએ છીએ. અર્થાત તો પંડિતજીના શબ્દમાં અહીં મોક્ષ માર્ગ પ્રકાશકના સમજવાનો ઉદય થાય છે. શું કામ કરતા બનવું એને દરેક ગાથામાં, દરેક ગ્રંથોમાં જોજો, અહીં ગાથાઓનો સૂત્રોનો અવતાર થાય છે. કોઈ સ્વામી બનતા જ નથી, અવતાર થાય, ઉદય થાય છે. સમજાવવાનો ભાવ સ્વતંત્ર, વાણી સ્વતંત્ર, એના કાલમાં થયું. અહીંયા જ્ઞાનની ઓથી જોઈએ તો જ્ઞાનનો એ વખતે જાણવાનો ક્રમ, અને એ વખતે રાગનો રાગમાં ક્રમ, અને વાણીનો પૂદગલ આશ્રિત એ પૂદગલનો એ સમયે એ પર્યાયનો ક્રમ, બધા ક્રમ ખ્યાલમાં આવતા કોણ કોને સમજાવે, કોણ કોને કહે, અર્થાત તો કોણ કોના પર ઉપકાર કરે. ઉપકાર કરવાની વાત તો મોહના પક્ષમાં છે, વાસ્તવમાં તો બધા જ દ્રવ્ય ઉપકારી છે. એ રીતે કે એકબીજામાં હસ્તક્ષેપ કરતા નથી. એવી ગુરુવાણી દ્વારા આપણને ઘણો પ્રસાદ મળ્યો છે કે જેથી આપણે અમે લગભગ અહીંયા જેવી 5-10 અમે આવ્યા છીએ એ તો દિગંબરમાં જ જન્મ થયો, પરંતુ ક્યારે પણ એ ધર્મને સમજી ન શક્યા. પરંતુ ગુરુદેવના માધ્યમથી આપણને એનો વિશેષ ખ્યાલ આવ્યો. એટલા માટે અહીંયા એમને ક્યારેક ક્યારેક યાદ કરવાનો ભાવ પણ આવી શકે છે. અને હૃદયમાં તો ક્યારે પણ જે ખસતો નથી, ક્યારે પણ એના તરફના જે આપણા પ્રત્યે એમના પ્રત્યેના જે ભાવ છે એ મટવા સંભવ નથી. છતાં પણ એ જ્યાં સુધી મટશે નહીં ત્યાં સુધી શુદ્ધોપયોગ થવું સંભવ નથી. કેટલી બેલેન્સ ચર્ચા આપણને ગુરુદેવે શીખવાડી છે. અને અનંત તીર્થંકરો તરફનું લક્ષ્ય પણ આત્માનુભૂતિમાં બાધક છે. હે ને, ગુરુદેવના આવશે હમણાં બીજા કથન, સાંભળ્યું નથી મેં, ઇષ્ટોપદેશ પણ આવશે. હે ને, દેવશાસ્ત્ર ગુરુ પણ આ જીવને ઉપકારી કે અપકારી નથી. કોઈ કોઈના પર ઉપકાર કરે, હે ને, એટલું કહેશે કે દીકરા દીકરી આદિ તો ધર્મમાં નિમિત્ત પણ નથી, અને દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત માત્ર છે એટલે કરતા નથી. ગજબ શીખવાડી ગયા આપણને. એવી રીતે આ મોક્ષ માર્ગ પ્રકાશકની ચર્ચા પ્રારંભ કરીશું. સૌ પ્રથમ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક, એને મથાળું છે ને, શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક. જૈન ધર્મની એક ધુરા છે કે મોક્ષ માર્ગ, આપણા ભગવાન અવતરતા નથી, આપણા ભગવાન કોઈને ભગવાન બનાવતા નથી. તો કોઈના ભગવાન કોઈને તો બનાવતા હશે ને. વસ્તુ સ્વરૂપમાં જોવામાં આવે તો કોઈ ભગવાન કોઈને બનાવતું નથી, ભગવાન બનવાનો માર્ગ બતાવે છે. સમજો મથાળાની અંદર શું રહસ્ય છે. મોક્ષ માર્ગ પ્રકાશક, હે ને, પ્રકાશક યાને બતાવનાર. હે ને, પહેલા પ્રકાશક નો અર્થ સમજીએ, પછી મોક્ષ માર્ગ નો અર્થ સમજીએ. મોક્ષ માર્ગ નો અર્થ બહુ જ વિશાળ છે. હે ને, પહેલે પ્રકાશક, પ્રકાશક એટલે કે બતાવનાર. આ મોક્ષ માર્ગને બતાવનાર છે, બનાવનાર નથી. હે ને, બતાડનાર છે, પણ બતાડનાર પણ કઈ રીતે? જ્યારે આપણે જોઈએ ત્યારે બતાવવાનો આરોપ આવે છે. સમજો, ખ્યાલમાં આવે સિદ્ધાંત ભાઈ. બતાવનાર પણ ક્યારે? મોક્ષમાર્ગ પ્રકાશક હાલ છે ને, તો આ મોક્ષમાર્ગ પ્રકાશક હાલ આપણને મોક્ષ માર્ગ બતાવી રહ્યું છે. આપણે જો મોક્ષ માર્ગ જોઈએ, સમજો, તો આ બતાડનારનો આના પર આરોપ આવે છે. હે ને, આનો અર્થ શું છે કે અનાદિકાલથી આ જીવી કેટલી વાર આત્માની વાત સાંભળીએ છે. ફરીથી બીજું ઉદાહરણ લઈએ. ઉપર ભગવાન સિમંદર ભગવાનની પ્રતિમા બિરાજમાન છે ને, તો એટલું બતાવો જયેશભાઈ કે એ આપણને નિમિત્ત છે કે નહીં, નિમિત્ત છે કે નહીં? આનંદભાઈ, નિમિત્ત છે કે નહીં? નિમિત્ત ક્યારે કહેવાય? આ દેવશાસ્ત્ર ગુરુ શાના નિમિત્ત છે? સમ્યક દર્શન થાય ત્યારે નિમિત્ત કહેવાય. ખ્યાલમાં આવ્યું કે નહીં? એટલે સમ્યક દર્શન કરાવે જ નહીં, સમ્યક દર્શન સ્વયં કરે. સ્વયં કરે ત્યારે નિમિત્ત કહેવાય. આ કથન સમજાવું જો આના બહુ ભાવ છે, તો સામા નિમિત્ત કહેવાય. તો સામા નિમિત્ત કહેવાય.
આપણને શામાં નિમિત્ત થાય છે? પુણ્યમાં. પુણ્ય ભાવ તો છે ને, એ પણ પુણ્ય ભાવ હોય તો પુણ્ય ભાવમાં નિમિત્ત કહેવાય. ખ્યાલ આવે છે કે જેટલા મંદિર આવે છે, સ્થૂલ કથન છે કે શુભ ભાવ છે, હે ને? કોઈ કસાયની મુખ્યતાથી, કોઈ ભોગોના ભિખારી અર્થાત તો ભોગની ભાવનાથી, ભોગોના સામગ્રીના ભાવનાથી મંદિર આવે તો એ પુણ્ય ભાવ પણ નથી. સમજ? એટલે ગુરુદેવ કહેતા કે કસાયની મંદતા હોય તો પુણ્ય પણ કહેવાય. કસાયની મંદતા ન હોય અર્થાત તો કસાયની પુષ્ટિ માટે જે પ્રવૃત્તિ હોય તો તેને પુણ્ય પ્રવૃત્તિ કે પુણ્ય ભાવ અમે કઈ રીતે કહીએ? સમજ્યું? એક એક વસ્તુ એટલે કે પુણ્ય ભાવ પણ છે કે નહીં? અનાદિકાલથી જીવે દેવશાસ્ત્ર ગુરુને પુણ્યમાં નિમિત્ત બનાવે, સમ્યક દર્શનમાં નિમિત્ત બનાવે. વાસ્તવમાં સમ્યક દર્શનમાં એકાંતે એકમાત્ર કોઈ નિમિત્ત હોય તો સાચા દેવશાસ્ત્ર ગુરુ છે, છતાં એને નિમિત્ત તો એકમાત્ર પુણ્યમાં બનાવે. હવે ત્રીજો ખતરનાક પ્રશ્ન છે કે દેવશાસ્ત્ર ગુરુ પાપમાં નિમિત્ત બની શકે કે નહીં? બહુ ખતરનાક પ્રશ્ન છે. દેવશાસ્ત્ર ગુરુ પાપમાં નિમિત્ત બની શકે કે નહીં? નીતિનભાઈ બની શકે કે નહીં? બતાવી દો. આટલા વર્ષોની તમારી શિબિરનું ફળ બતાવો. ઘણી શિબિરો તો આપણે સાથે પણ એટેન્ડ કરી છે, તો એ બતાવો કે પાપ ભાવમાં નિમિત્ત બને કે ન બને. હે ને? છાતી હોવી જોઈએ કે નિમિત્ત નો અર્થ છે કે જ્યારે મને પાપ ભાવ આવ્યો હતો ત્યારે કોણ ઉપસ્થિત હતું? જ્યાં નિમિત્તમાં કર્તાપણાનું બુદ્ધિ હોય ત્યાં જીવ આનો જવાબ નહીં આપી શકે. હે ને? જેટલા બી તીર્થંકર થયા એમના શરીર કેવા મહાકાય અને કેટલા સુંદર હોય છે, એને જોઈને કોઈ માતા બહેનને વિકાર આવી શકે કે ના આવી શકે? ગજબની વાત છે. અરે કઈ મુનિરાજોને જોઈ અને કઈ કન્યાઓના ભાવ પલટી ગયા છે કે નહીં? આવા શાસ્ત્રમાં છે પ્રથમ યોગમાં. તો એમાં મુનિરાજ નિમિત્ત કહેવાય કે નહીં? હે ને? જો એનો જવાબ ના આવે છે તો આપણને એમ લાગે છે કે મુનિરાજ આને એ વિકાર કરાવતા હશે. અરે જ્યારે મને વિકાર આવ્યો ત્યારે કોણ ઉપસ્થિત હતું? એટલે એનું નામ નિમિત્ત. નિમિત્તનું નામ અકર્તા. સમજો? અરે સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે આવીને પણ જીવ સંસાર વધારી શકે છે. એટલે સંસાર વધારવો અને સંસારનો અભાવ કરવો એમાં જીવ સ્વતંત્ર છે. પરંતુ જ્યારે જીવને સમ્યક દર્શન થશે તો એમાં એકમાત્ર સાચા દેવશાસ્ત્ર ગુરુ જ નિમિત્ત હોય છે. કેમ કે જે વિતરાગી હોય, જે વાસ્તવમાં સર્વજ્ઞ હોય, જે હિતોપદેશી હોય, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી ન શકે, કોઈ કોઈની સેવા કરી ન શકે એવું જેને બતાવનાર એકમાત્ર વિતરાગી જ હોય. એવું જરૂરી નથી કે સમ્યક દર્શનમાં વિતરાગી સામે હોવા જોઈએ. આપણે નિમિત્તનો બીજો એક અર્થ કાઢીએ છીએ કે એની સામે વિતરાગી હોય, ભગવાન હોય, એમ નહીં. તમે નરકમાં હશો ત્યાં પણ તમને ખ્યાલ આવી જાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે જ નહીં. અનેક વાર ભગવાને મને દિવ્ય ધ્વનિમાં સમજાવ્યું હતું પણ મેં માન્યું નહીં. હવે મને ખ્યાલ આવે છે કે દેહ અને આત્મા જુદા છે. તેમાં કોણ નિમિત્ત બન્યું? કેમ કે દેહ અને આત્મા જુદા છે. દેહ આત્માની આજ્ઞામાં નથી. આત્મામાંથી દેહનું કોઈ પ્રયોજન શકતું નથી. આત્માના સુખનું પ્રયોજન દેહમાંથી ક્યારેય આવતું નથી અને દેહનું જડપણું ક્યારેય પણ ચેતનપણું થતું નથી. એવું કહેનાર એકમાત્ર કોઈ કહે તો વિતરાગી હોઈ શકે. ભલે એ વખતે કહેવામાં કોઈ સામે ન હોય, પરંતુ જ્યારે જ્યારે જીવને સમ્યક દર્શન થશે ત્યારે આ સિદ્ધાંત પૂર્વક થશે, આ સિદ્ધાંતના આધાર પૂર્વક થશે, આ સિદ્ધાંતના ગ્રહણ પૂર્વક થશે. ખ્યાલમાં આવે કે નહીં? એટલા માટે દેવશાસ્ત્ર ગુરુ સમ્યક દર્શનમાં નિમિત્ત એકમાત્ર એકાંતે દેવશાસ્ત્ર ગુરુ. પરંતુ તે દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપને સમજતા જીવ એમની ઉપસ્થિતિમાં અગર કાંઈ પણ એક પ્રકારથી અન્યથા પણ પરિણમન કરી શકે છે. તો જ્યારે મને આવો ભાવ આવ્યો હતો ત્યારે કોણ ઉપસ્થિત હતું એટલું માત્ર. પરંતુ પરંપરા માર્ગ અને વાસ્તવમાં મોક્ષ માર્ગમાં એકમાત્ર દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત છે. એટલે ત્યાં આ કથનને બહુ ખ્યાલ કરવામાં આવ્યો નથી. પરંતુ નિમિત્તનું ભાવાસન કરવું હોય
તો એક પ્રકારથી અકર્તાપણાનું, જ્યાં નિમિત્ત કહેતા હે ને, ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ થાય ત્યાં નિમિત્તનું જ્ઞાન સાચું હે ને. મલાડમાં ઘણી વાર કહ્યું આ કથન હતું કે ભાઈ ઉપાદાનમાં ઉપાદેય બુદ્ધિ, અર્થાત તો ઉપાદાનમાં ઉપાદેય બુદ્ધિ થાય ત્યારે તમારા દેહ દર્શન સાચા. મને શુભ રાગ આવ્યો પ્રભુ એ આપના કારણે નહીં, એ મારા અશુદ્ધ ઉપાદાનનો ભાવ હતો અને અશુદ્ધ ઉપાદાન ચડીને શુદ્ધ ઉપાદાન થશે, મારું ઉપાદાન છે. કેમ કે પ્રભુની એક એક ચેષ્ટા, પ્રભુના એક અંગ એ બતાવે છે કે વિશ્વનો પરમાણુ પરમાણુ સ્વતંત્ર છે. તું તારા સમ્યક દર્શન કરવા માટે તું તારા આત્મા પાસે જા. એમનો મુખ ઉપદેશ પ્રતિમાનો પણ એ જ છે. જ્યાં એમ કહેતા હોય ત્યાં આપણે એમ લગાવીએ કે પ્રભુ હું તારી પાસે મોક્ષ માટે આવ્યો છું, હે પ્રભુ તું મને સમ્યક દર્શન આપ. ભોગોનો ભિખારી અર્થાત તો આ મોક્ષનો ભિખારી બંને જૈન ધર્મી ન હોઈ શકે. ભિખારીપણાનું સ્વરૂપ જૈનીને સંભવ નથી હે ને. ચાહે ભોગનો ભીખ માગે, ભોગની ભીખ માગે કે મોક્ષની ભીખ માગે. આચાર્યદેવ કહે છે, અર્હંત પરમાત્મા કહે છે કે તું મોક્ષ કરવા માટે પણ સમર્થ છે અને સંસારમાં રખડવા માટે પણ તું સમર્થ છે. તું નક્કી કરી લે કે તને સંસાર ગમે છે કે તને મોક્ષ ગમે છે. આ વસ્તુનું સ્વરૂપ છે ભાઈ. એટલે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પ્રકાશકનો અર્થ આટલો થાય છે એને સામાન્ય અર્થ છે. જ્યાં જ્યાં આનો વિસ્તાર આવશે ત્યાં ઘણો વિસ્તાર કરીશું. આનાથી શું થશે? દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ ઘટી જશે કે વધી જશે? જે આપણને સ્વાધીન કરવામાં નિમિત્ત બને એની ભક્તિ આવ્યા વગર રહે હે ને. સમુશ્રણમાં, ભગવાનના સમુશ્રણમાં અનેક મુનિરાજ સાક્ષાત ભગવાન બિરાજમાન હોય છે જયેશભાઈ ત્યાં. તો ત્યાં જે પણ કોઈ મુનિરાજ હોય છે, કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી લેતા હોય છે, એ વખતે એમનો ઉપયોગ એમની ભક્તિમાં હોઈ શકે. ભગવાનની ભક્તિમાં ઉપયોગ રહે તો આત્મામાં ઉપયોગ સંભવ નથી હે ને. પરંતુ ભગવાનની ભક્તિ જ્યાં સુધી પૂર્ણતા થતી નથી ત્યાં આવ્યા વગર રહે નહીં. છતાં એ માર્ગ નથી, એ માર્ગનું ફળ નથી અને એ માર્ગમાં સહાયક નથી એવું એકમાત્ર ગુરુદેવે ઘોષણા કરી. 45 વર્ષ આ સમજાવ્યું આપણને કે પુણ્યથી ધર્મ નથી. પુણ્ય ન હોય એમ નહીં, પરંતુ પુણ્યનો સ્વભાવ છે અને પુણ્યના સ્વભાવની ઘોષણા કરે છે. પરંતુ આવ્યા વગર રહે નહીં. તો તારે એ નક્કી કરવું કે આ ધર્મ નથી. એટલા માટે એમને બતાવ્યું કે પુણ્ય ધર્મ નથી. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુણ્ય ભાવ આદિ આવ્યા વગર રહે નહીં. તો આપણે શું કરવું ભોગીભાઈ? આ ધર્મ નથી એમ નક્કી કરવું. કયા આધાર પર નક્કી કરવું? શિથિલતા માટે નક્કી કરવું? સ્વચ્છતા માટે નક્કી કરવું? સ્વરૂપના આશ્રય નક્કી કરવું? ક્યાંથી હોઈ શકે? એકરૂપ નથી. એનું ફળ, એ રાગનું ફળ જ્ઞાન ક્યાંથી હોઈ શકે? આજે તો બહુ ભક્તિનો ભાવ આવ્યો, બીજા દિવસે ભક્તિનો ભાવ જ નથી આવતો. આજે તો શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેસવાની ઘણો આનંદ થયો, કાલે બેસવાનો ભાવ જ ના આવે. તો જે એકરૂપ ભાવ નથી, જે સ્વયંને જાણતા નથી, જે સ્વયં જડ છે, જે સ્વયં પરના લક્ષ્ય થાય છે, જેનું ફળ બહાર સંયોગમાં આવે છે. શુભરાગનું ફળ ક્યાં આવે? સંયોગમાં આવે. જેનામાં ચૈતન્યનું એક પણ લક્ષણ નથી, જે ગ્રાહક સદસ્ય નથી, જે વાસ્તવમાં આત્માને સુખ આપનાર નથી, એ આત્માનું કઈ રીતે હોય શકે? એ આત્માનું અંગ નથી. તો પછી કેમ હોય છે? પૂર્ણતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મિશ્ર ધારામાં કઈ જાતિનો રાગ રહે છે એનું જ્ઞાન કરાવવામાં આવે છે. એ જ્ઞાન કરાવવા પાછળનો આશય એટલું છે કે હવે મારે આ રાગ ટાળવાનો છે. પરંતુ આપણે એ જ રાગથી પ્રભાવિત થઈ જઈએ. જો મેં કેટલું સરસ પ્રવચન કરું છું, જો મને કેટલો સરસ ભાવ આવે છે, બધા કરતા પહેલો આવી જઉં છું, 2 કલાક પૂજા કરું છું, તે જળ ક્રિયા તે રાગની મહિમામાં ચેતન તારો ગવાય છે, ચેતન તારો ભૂલાય છે, ચેતન તારાથી દૂર થાય છે. છતાંય ચેતન એવો મહારાજ છે કે ક્યારે પણ એને તારી સાથે દગું કર્યું નથી. જો કાત્યો જેમ છે એમ અનંત ધર્માત્મક એની વિધિથી રહે છે, એ પ્રમાણે જ રહે છે, અનુભવમાં આવે છે. જ્ઞાનાવરણ ક્યારે પણ ઢંકાઈ જાય સંપૂર્ણ રીતે આત્મા મરતો નથી. એવો આત્માને તું ક્યારે પામીશ? એની ચર્ચા છે ભાઈ. મોક્ષ માર્ગ પ્રકાશકના મથાળાની ચર્ચા છે. હવે એમાં કેટલો માલ છે એ તમે સમજી શકો છો હે ને. એ રીતે છે. જુઓ કેટલા સમય સુધી હા, મોક્ષ માર્ગ પ્રકાશક. હવે મોક્ષ માર્ગ શું છે હે ને? મોક્ષ કહેતા ભાવ વાસન થતું નથી.
है ने, सुख कहता भावासन થશે. મોક્ષ માર્ગ, મોક્ષ કહેતા ભગવાન યાદ આવે છે, હે ને. મોક્ષ કહેતા ત્રિકાલી ધ્રુવ ભગવાનાત્મા યાદ નથી આવતું. મોક્ષ કહેતા મોક્ષ જે થઈ ગયા એ યાદ આવે છે. અહીંયા મોક્ષ એટલે સુખ, સુખનું ભાવ હશે, સુખનો માર્ગ, હે ને. સુખનો માર્ગથી શું પ્રાપ્ત થાય? પૂર્ણ સુખ પ્રાપ્ત થાય. એક છે માર્ગ અને એક માર્ગની પૂર્ણતા. બે વસ્તુ સમજો. મોક્ષ કહેતા પૂર્ણ સુખ, અતિન્દ્રિય સુખ, ત્રિકાલ સુખ, અવ્યાવાદ સુખ, નિરંતર સુખ, ધારાવાહી સુખ, એનું નામ છે પૂર્ણ સુખ. અનંત ચતુષ્ટય રૂપ સુખ, એનું નામ છે પૂર્ણ સુખ. આ પૂર્ણ સુખનું કારણ કોણ? તો કે મોક્ષ માર્ગ. એના બીજા શબ્દોમાં મોક્ષ માર્ગ એટલે રત્નત્રય અને મોક્ષ એટલે રત્નત્રયની પૂર્ણતા. ત્યાં મથાળાથી ખ્યાલ આવે છે મોક્ષ માર્ગ એટલે અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર ત્રણની ચર્ચા હશે, હે ને. એ ત્રણની ચર્ચા આમાં હશે, અર્થ એ જ હોય, હે ને. હવે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર આત્માના ત્રણ ગુણની શુદ્ધ પર્યાય. મોક્ષ માર્ગની અંદર ત્રણ ગુણની મુખ્યતાથી ચર્ચા છે, હે ને. અનંત ગુણ હોવા છતાં આત્મામાં મોક્ષ માર્ગની અંદર ત્રણ ગુણની મુખ્યતાથી ચર્ચા છે. જ્યાં શ્રદ્ધા સમ્યક થાય છે ત્યાં અનંત ગુણ સમ્યક થાય છે, હે ને. જ્યાં સર્વ ગુણાસ્ત સમ્યક દર્શન, ખ્યાલમાં આવે છે, સર્વ ગુણાસ્ત સમ્યક દર્શન. ગુણ સમ્યક છે કે મિથ્યા છે? ગુણ ક્યારે સમ્યક મિથ્યા હોય? ગુણ તો ત્રિકાલ શુદ્ધ હોય. અહીંયા ગુણની શુદ્ધિનો અર્થ છે કે પર્યાયમાં એની પ્રાપ્તિ. જ્યાં જ્યાં એમ કહે ને કે અનંત ગુણની શુદ્ધિ, તો અનંત ગુણ તો શુદ્ધ જ છે. ગુણ જો અશુદ્ધ હોય તો કાર્ય ક્યારે પણ શુદ્ધ ન થાય, સમજજો. એટલે ગુણ તો ત્રિકાલ શુદ્ધ છે, પણ પરંતુ વર્તમાનમાં તે અનંત ગુણાત્મક વસ્તુનો ખ્યાલ ન હોવાના કારણે આ જીવની વિપરીત શ્રદ્ધા જે છે એ શું છે? મિથ્યા શ્રદ્ધા છે. તો શ્રદ્ધા મિથ્યા હોય તો જેટલા પણ ગુણ છે એ ગુણનું પરિણામ મિથ્યા કહેવામાં આવે છે. ત્રણ ગુણની ચર્ચા મુખ્ય છે: શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર. અર્થાત તો દર્શન, જ્ઞાન, ચારિત્ર. સમજવું. શ્રદ્ધાને દર્શન પણ કહ્યું છે, અને એક ઉપયોગમાં દર્શન, જ્ઞાન ઉપયોગ. ત્યાં જે દર્શન શબ્દ છે એ અલગ ગુણની વાત છે. અહીંયા ક્યારેક શ્રદ્ધા ગુણને પણ દર્શન કહેવામાં આવે છે. જ્યારે સમ્યક શ્રદ્ધાના અર્થમાં હોય, સમ્યક દર્શનના અર્થમાં હોય, ત્યાં શ્રદ્ધા ગુણની વાત છે. અને જ્યાં ઉપયોગની વાત હોય ત્યાં દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ એ જ્ઞાનનો ભેદ છે, અને સમ્યક દર્શન તે શ્રદ્ધાનો ભાવ છે. સમજો. આ તમે ફંડામેન્ટલ બી આપણે થોડુંક જોઈશું, કે ઘણા શબ્દ આવશે તમને, હે ને. કે ઉપયોગ, કયા ઉપયોગ છે ફતેલાલજી? દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. તો ત્યાં દર્શન ઉપયોગમાં એક દર્શન નામનો શબ્દ આવે છે, અને અહીંયા દર્શન, જ્ઞાન, ચારિત્રમાં એક દર્શન નામનો શબ્દ આવે છે. અહીંયા જે દર્શન, જ્ઞાન, ચારિત્રમાં દર્શન નામનો શબ્દ આવે છે મોક્ષ માર્ગમાં, તે દર્શનનો અર્થ છે શ્રદ્ધા. શ્રદ્ધા કહું, પ્રતીતિ કહું, વિશ્વાસ કહું, અભિપ્રાય કહું, એના કાર્યની ઓરથી ચર્ચા, હે ને. એ થઈ ગઈ શ્રદ્ધા. અને ત્યાં જે દર્શનની ચર્ચા છે સામાન્ય અવલોકન. જયારે કોઈ પણ પદાર્થનું જીવ જ્ઞાન કરે છે, જાણવા માટે જયારે જાણવાનું પ્રવૃત્તિ થાય છે, ત્યારે પદાર્થનું સામાન્ય અવલોકન થાય છે. એનું નામ છે દર્શન ઉપયોગ. ત્યાં દર્શનનું કાર્ય તે છે, અને સામાન્ય અવલોકન પશ્ચાત તે પદાર્થનું વિશેષ જ્ઞાન થવું, એનું નામ છે જ્ઞાન ઉપયોગ. એની ચર્ચા અહીંયા નથી. ખ્યાલ આવે છે? અહીંયા કોની ચર્ચા છે? સમ્યક દર્શનમાં શ્રદ્ધા ગુણની ચર્ચા છે. હવે શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ ને ચારિત્ર ગુણ. શ્રદ્ધા ગુણનું શું લક્ષણ છે નીતિનભાઈ? શ્રદ્ધા ગુણનું લક્ષણ શું છે? અહમ. જ્ઞાન ગુણનું લક્ષણ શું છે? સ્વસંવેદન પણ. અને ચારિત્રનું લક્ષણ શું છે? સ્થિરતા, લીનતા. સમજો. હજુ કોઈ સમ્યક મિથ્યા શબ્દ મેં કહ્યું નથી. જે પણ કોઈ જીવ છે એની પાસે જે પણ કોઈ જેટલા પણ જીવ છે એના આ ત્રણ ગુણ આ કાર્ય ક્યારે કરતા નથી. સમજો. મારો પ્રશ્ન છે કે જેટલા પણ જે પણ કોઈ જીવ છે, નિગોદથી લઈને સિદ્ધ સુધી જેટલી જીવ રાશિ છે, એનામાં ત્રણ ગુણ છે કે નહીં? આ ત્રણ ગુણનું કાર્ય, શ્રદ્ધાનું કાર્ય અર્થાત લક્ષણ અહમપણું, જ્ઞાનનું કાર્ય સંવેદનપણું,
અને ચારિત્રનું કાર્ય લીનતાપણું. આ ત્રણ કાર્ય સહિત જે ગુણ છે એનું પરિણમન ક્યારે હોય ને ક્યારે ના હોય. નીતિનભાઈ, ક્યારે ના હોય એનું પરિણમન અને ક્યારે હોય? ઊંઘના સમયમાં જ્ઞાનનું, શ્રદ્ધાનું પરિણમન હોય ને. તો આ ત્રણ ગુણનું પરિણમન હંમેશા હોય છે. હવે આ ત્રણ ગુણનું પરિણમન અહમપણું શુદ્ધાત્મામાં કરે. સમજો, શુદ્ધાત્માના અહમપણા પૂર્વક સ્વસંવેદનપણું જ્ઞાનનું રહે, સ્વસન્મુખ જ્ઞાનનો ઉપયોગ રહે, અને એવું સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ઉપયોગની લીનતા અર્થાત તો સ્વરૂપાચરણ રૂપ જીવન રહે, અને ક્યારેક ક્યારેક ઉપયોગમાં એનું શુદ્ધપણું, લીનતાનું શુદ્ધ ઉપયોગ થાય. આ ત્રણ પ્રકારના કાર્યને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે. સાદી ભાષાની વાત છે. આનો વિસ્તાર ઘણો છે. એનો ઉપયોગ, એના ઉપાય પણ ઘણા છે. દરેક વસ્તુની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું, હે ને, કે કેવી રીતે આ જીવ આમાં ઉપયોગ. આપણે શબ્દમાં તો કહી દીધું કે આત્મામાં લીન છું. હવે આત્મામાં લીન કઈ રીતે થયું? આત્માની શ્રદ્ધા કઈ રીતે કરવી? આત્માનું જ્ઞાન કઈ રીતે કરવું? અનાદિકાલથી પરની શ્રદ્ધા કરે છે, પરમાં હમપણું કરે છે. એ પરમાં સ્વ માનીને હમપણું કરે છે. ક્યારે પણ જીવ પરને પર માનીને હમપણું ન કરી, હે ને. એટલા માટે જ્ઞાન ધર્મ નો વિકાસ કર્યો, અને જ્ઞાનના માધ્યમથી સ્વ પરનો વિશેષ પરિચય કરાવશે. અને પરિચય કરાવવાની સાથે સાથે જ્યાં બુદ્ધિજીવી જીવ છે, સંઘની પંચેન્દ્રિય પ્રાણી છે, એકમાત્ર અગ્નિમાં હાથ નાખવાથી બળાય છે એટલો ખ્યાલ માત્ર જેને આવે છે, એ જીવને હિત ક્યાં છે એ ખ્યાલ ના આવે એમ બને નહીં. જેને પોતાનું હિત કરવું છે ત્યાં વિજ્ઞાનની સાથે સાથે આત્મવલણમાં આત્માવલોકન કરતો કરતો વિકલ્પાત્મક શ્રદ્ધાની અંદર પણ વાસ્તવમાં વ્યવહારનું દેવદર્શન એના સંભવ છે, નહીં તો સંભવ નથી. આ ઘણી વિધિ છે. આના પછી મંગલાચરણ આવશે. મંગલાચરણમાં અર્યંતો આદિને નમસ્કાર કર્યા છે, ત્યાંનો વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. વાસ્તવમાં અહીંયા મોક્ષ માર્ગનું ભાવાચન તમને કરાઈ રહ્યું હતું. મોક્ષ માર્ગ, સુખનો માર્ગ. આ સિવાય કોઈ સુખનો માર્ગ નથી. ગુરુદેવની આ શૈલી રહી. પેલા સુખનો માર્ગ અસ્થિતિ બતાવી દે, પછી જે આપણે સુખનો માર્ગ માન્યો છે એને બતાવશે. આપણે સુખનો માર્ગ કયો માન્યો છે? બોલો, સુખનો માર્ગ કયો માને છે? એટલે અહીંયા આ ગ્રંથની શૈલી છે. પેલા તમારા રોગનું નિદાન કરો કે સુખનો માર્ગ તો આ છે, અને આપણે માનીએ છીએ આ છે. તો આપણે સુખ સામાં માનીએ છીએ. કોઈ અશુભ ભાવમાં સુખ માનતો હશે કે શું? ન માને. ખાવામાં આનંદ આવે છે કે નહીં? ભોગોમાં આનંદ આવે છે કે નહીં? આનંદ કહો, સુખ. ભોગમાં સુખ માનીને ભોગ પરિણામ કરીએ છીએ કે દુઃખ માનીને કરીએ છીએ? હે ને, ભોજન સુખ માનીને કરીએ છીએ કે દુઃખ માનીને કરીએ છીએ? અને ભોજન ગુરુદેવની તો આ શૈલી રહી ને, ખાવાનો ભાવ, ભોગવવાનો ભાવ, ધંધા કરવાનો ભાવ, સાદી ભાષા, વેપાર કરવાનો ભાવ, આ બધા અશુભ ભાવ. દયાદાન વ્રત આદિ શુભ ભાવ. કેટલી સરળ વાત છે. હવે જે અશુભ ભાવ છે, હજુ તો આપણી એ દિશા છે કે અશુભ ભાવમાં સુખ વાસિત થાય છે, હે ને. ધર્મ એટલે સુખ. હજુ તો આપણને અશુભ ભાવમાં સુખ લાગે છે, અશુભ ભાવમાં ધર્મ લાગે છે. શુભ ભાવમાં ધર્મની વાત પછીની. ધર્મ એટલે ધારણ કરવું, ધર્મ એટલે સુખ માર્ગ, ધર્મ એટલે આચરવા યોગ્ય. તો આપણને હજુ તો અશુભ આચરવા યોગ્ય કર્તવ્ય રૂપ લાગે છે, કે હોય કે ના હોય. જો હોવી વાત જુદી અને એમાં સુખ લાગવી વાત જુદી. સૌ પ્રથમ સ્ટેજ છે કે એમાં સુખરૂપ સુખ બુદ્ધિ લાગે છે, ત્યાં ગુરુદેવે છેદ કરાવ્યો. સૌ પ્રથમ સમ્યક દર્શન. સમ્યક દર્શન વગર કેવલ જ્ઞાન આવતું નથી, છતાં કેવલ જ્ઞાન પોતાના કારણે આવે છે. એટલી વાતો શીખવા મળશે, હે ને. આત્મદર્શન પહેલા સુખ બુદ્ધિ તૂટવી જોઈએ. સુખ બુદ્ધિ તૂટશે તો એ સુખ, એમાં લાગતા સુખના ભાવો પણ એમાં એક પ્રકારથી ઉદાસીન થઈ જશે આ જીવ. પણ જ્યાં એમાં આપણી બુદ્ધિ જે છે કે નહીં, આમાં તો સુખ મળે જ છે. અશુભ ભાવની વાત કરું છું, શુભ ભાવની વાત હાલ નથી કરતો, હે ને. શુભ અશુભ એટલે શું? બાકી અશુભ એટલે શું? એક તો એક કાર્યની ઓરથી વિવક્ષા અને એક લક્ષણની ઓરથી વિવક્ષા. દરેક વસ્તુનો અભ્યાસ કઈ રીતે કરવો નીતિનભાઈ? એક વસ્તુનિષ્ઠ ચિંતન, એક વિવક્ષાનિષ્ઠ ચિંતન, બંને ચિંતન હોવા જોઈએ. એક કાર્યની ઓરથી બતાવ્યું ને, ખાવાનો ભાવ, પીવાનો ભાવ, અને એક લક્ષણની ઓરથી તીવ્ર કસા અને અશુભ ભાવ કહે છે.
અને મંદ કસાયને શુભ ભાવ કહે. અને આ લક્ષણની ઓરથી હવે તીવ્ર કસાય વગર, હવે તીવ્ર કસાય કઈ રીતે ત્યાં કહી કે એટલી તીવ્રતા કે પોતાના આત્માને ગૌણ કરીને, નિષેધ કરીને અને અન્ય જીવોમાં પણ જીવની કરુણા ન રહે એવી રીતની પ્રવૃત્તિ. ખ્યાલ આવે કે નહીં? જેટલી પણ વ્યાપાર 5 પાપની પ્રવૃત્તિ છે એમાં જીવ હિંસા છે કે નહીં? તો એ પ્રવૃત્તિમાં આપણને આનંદ આવે અને એમાં જીવ હિંસા વગર સંભવ નથી. જેટલો પણ વ્યાપાર છે, શુદ્ધ સાત્વિક વ્યાપાર હોય, 5 પાપ વગર સંભવ નથી. સમજવું? જેટલો બી વ્યાપાર હોય. તો એ બતાવવું છે કે એ જે બી અભક્ષ ભોજન હે ને, આદિ એ આપણે અભક્ષ ભોજન શું કામ કરીએ છીએ? જે પણ કરતા હોય અહીંયા તો શું એ વાત કહેવા જેવી પણ નથી. આપણે શું કામ કરતા હોઈએ? કરતા જ ના હોઈએ. છતાં જે કોઈ જીવ અભક્ષ ભોજન કરે છે, અભક્ષ ભોજન એટલે એમાં જીવની હિંસા થાય છે. તો એટલી તીવ્રતા કે જીવ મરતો હોય તો મરવા દો, પરંતુ મને સ્વાદ જે આવે છે એનો મારે લાભ લેવો છે, એનું નામ તીવ્ર કસાય. કોઈ પણ આત્માને દુઃખ પહોંચે તો ભલે પહોંચે, પરંતુ મને આનાથી લાભ થાય છે એ વગર તીવ્ર કસાય વગર એ કાર્ય સંભવ નથી. સામાન્ય કથન છે, આમાં ઘણી ચર્ચાઓ આવશે. આ રીતે તીવ્ર કસાય અને એક મંદ કસાય. મંદ કસાય શું છે? મંદ કસાયમાં આપણે બહારથી દયાદાન વ્રતાદિના ભાવ કહ્યા. મંદ કસાય એટલે કે જીવો પ્રત્યે કરુણા આવે છે, ખ્યાલમાં આવે છે કે ભાઈ એવી જાતિની આપણી પ્રવૃત્તિ એ આધાર પર, એ બિહાર પર નથી કે અહીંયા જીવ છે, એ જીવને દુઃખ પહોંચે છે. છતાં પણ જેટલો આપણો રાગ રહે છે એટલી પ્રવૃત્તિ ત્યાં દેખાય છે. ચારિત્રનો વિકાસ જે છે ક્રમથી છે, ક્રમથી એકદેશ ત્યાગ, ક્રમથી એનો સર્વદેશ ત્યાગ, એ પ્રમાણે ત્યાગ સંભવ છે. સૌ પ્રથમ શાનો ત્યાગ છે? સુખ બુદ્ધિનો ત્યાગ. સુખ બુદ્ધિના ત્યાગ વગર ક્યારેક કોઈ બહુ જ એક પ્રકારથી એક પ્રભાવિત થઈને કોઈ ત્યાગ કરી દેવામાં આવે છે તો તે જીવ નિર્ભાર રહેતો નથી. હે ને? જેટલા બીજું આપણે ઘરમાં બાળકોને સંસ્કાર આપીએ છીએ ને કે રાત્રિ ભોજન નહીં કરો, હે ને, તો રાત્રિ ભોજનનો ત્યાગ એને કરાવી દઈએ છીએ વગર સમજણે, હે ને, એને મહિમા પણ નથી હોતો. તો હર પલ એ રાત્રિ ભોજનના ત્યાગનો ભાવ નિર્ભારપણે વેદન નથી કરી શકતો. ભારપણે વેદન કરી શકે, હે ને? જેને આત્માનો મહિમા નથી, જેને જીવનો મહિમા નથી, જેને ચૈતન્યની ખબર આવી નથી, વિકલ્પમાં પણ ચૈતન્યનો ભાષણ નથી. વિકલ્પમાં, પ્રતીતિની વાત તો પછી છે, વિકલ્પમાં પણ, વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ ચૈતન્ય સંબંધી એને ઉત્સાહ નથી. એ જીવને તમે રાત્રિ ભોજન કુલક્રમથી કરાવી દેવામાં આવે, સમાજના ડરથી કરાવી દેવામાં આવે તો જોજો એની શું દશા થાય. 6 વાગે આવે તો કેવો ધુઆ થઈને આવે છે. કસાય વધારે છે ઉપરથી. અરે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે તો અભ્યાસ કરવાનો આજે અવસર છે, એ અવસર ચુકાઈ ગયો ભોજનનો, તો એમાં તું એનો અભ્યાસ કર કે મુનિરાજ વગર ભોજને અર્થાત જ્ઞાની ધર્માત્મા રાગ ભોજનના રાગ વગર કેવી રીતે આત્માના આશ્રયમાં અને એટલો સમય મળ્યો છે તો આત્માની આરાધનામાં વિતાવતા હશે. આત્માના મહિમા વગર, સ્વરૂપની મહિમા વગર બહારની ક્રિયા નિર્ભાર સંભવ નથી. ચાહે ભગવાનની પૂજા હોય કે ચાહે ભગવાનની ભક્તિ હોય કે ચાહે કોઈ પણ ક્રિયા હોય, એ સંભવ થતી નથી. એટલે એક પ્રકારથી આ બધા લોજિક છે. મોક્ષ માર્ગમાં 3 ગુણની આપણે સામાન્ય પરિચય કર્યો. એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર. ત્યાં દર્શનનો અર્થ શ્રદ્ધા કર્યો, જ્ઞાન એટલે જાણવું સંવેદન રૂપ, ચારિત્ર એટલે લીનતા. આ તેના લક્ષણ છે. તેમાં અનાદિકાલથી જીવ આત્માને ન ઓળખીને, અર્થાત તો અન્યને આત્મા માનીને, 2 ચીજ છે. એમાં આપણે શામાં આવીએ? આ 2માં આપણે શામાં આવીએ? 2 એક જ વાત છે. આત્માને ન ઓળખીને, અર્થાત અન્યને એટલે શરીર આદિને આત્મા માનીને. શરીરને કોઈ આત્મા માને? रमेश जी, शरीर को कोई आत्मा मानता है क्या? शरीर ने कोई आत्मा माने છે? શરીર ને આત્માનો ભાવવાચન હું, આ હું છું એમ કોણ નથી માનતું? આમાં રોગ થઈ જાય તો આ હું છું એમ કરીને એનો ઉપાય કરીએ છીએ. આત્માનો અર્થ પોતાપણું, આત્માનો અર્થ અહમપણું, આત્માનો અર્થ આત્મપણું. તો આ શરીર છે એમ કરીને કોઈ, આ પર છે એમ કરીને કોઈ, હે ને? ગુરુદેવની ભાષામાં આવતું કે આ શરીરને 90 વર્ષ થયા, 1 વર્ષ માતાના ગર્ભનો પકડીએ તો શરીરને 91 વર્ષ થયા, હે ને? એક અલગ રહીને ચિંતન હોય, એનું કથન બી અલગ રહીને હોય,
હે ને, કદાચિત કથન અલગ કરીને કહેવાની વ્યવહાર ભાષા સંસારમાં ન પણ ચાલતી હોય, છતાં અંદરમાં વિકલ્પમાં બી એક પ્રકારથી કહેવતાની સાથે આ હું ભિન્ન છું એવો અંદરમાં અહેસાસ કરવો જોઈએ, વલણ આવવું જોઈએ. તો એનાથી શું થશે? એ સંબંધી રસ છૂટશે, કસાય મંદ થશે. ત્યાં સુધી કેટલો ધર્મ થશે? ધર્મ પ્રાપ્ત થવાની ભૂમિકા બનશે. ત્યાં સુધી ધર્મ ભરમ કાંઈ છે નહીં. ત્યાં ધર્મ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ચાલશે, સ્વરૂપનો વિચાર કરવા તૈયાર થશે, ભગવાનની વાત સાંભળવા માટે તૈયાર બનશે. અને ત્યાં એમ થતા એ આત્મતત્વનો વિચાર કરે છે. આત્મતત્વના વિચારમાં અહમપણું આવવાના કાળમાં વિચાર છૂટી જાય છે અને અનુભૂતિ લઈને ઉભો થાય છે. એવો મહાન મોક્ષ માર્ગ છે. એનો વિસ્તાર મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ દ્વારા આપણે એનો વિસ્તારથી ચર્ચા કરીશું. એક વાત તમને ઇન્ડિકેટ કરું છું અહીંયા કે આ કોઈ પ્રવચન નથી. તમે ચાલુ પ્રવચનમાં વચ્ચે પણ જે પણ કોઈ ભાવ આવ્યો હોય પૂછી શકો છો. શાસ્ત્રીય શબ્દ દ્વારા કોઈ આપણું મૌલિક ચિંતન જ છે, શાસ્ત્રીય કોઈ વિશેષ જ્ઞાન નથી. છતાં કોઈ જીવને ત્યાં એમ ખ્યાલ આવે કે પોતાના પ્રશ્ન ખ્યાલ આવે, પૂછતા પૂછતા એમ થાય કે નહીં અમને તો શરીરમાં જ સુખ ભાષિત થાય છે, તો પણ એવા પ્રશ્ન કરવા કે તમે ભલે કહો છો પણ અમને તો વેપારમાંથી જ લાભ દેખાય છે, તો આપણે એને પ્રૂવ કરીશું કે વેપારમાં લાભ કઈ રીતે. બહુ જ પ્રયોગાત્મક શૈલીની બહુ જરૂર છે. 17મી ગાથા, 21મી ગાથા, 73મી ગાથા, વારંવાર એ તો ઘણી વાર આપણે ચર્ચાઓ કરી હે ને. આપણે આવીએ વિદ્વાનો આવીએ 73મી ગાથા બાય હાર્ટ થઈ ગઈ દરેક જીવને, પરંતુ પ્રયોગાત્મક ચર્ચા એ બહુ જરૂરી છે. જે તમને દુખે છે, જે મને દુખે છે, એને આપણે વિચારમાં લઈએ અને અહીંયા તત્વના માધ્યમથી એને આપણે એનો ઉપાય સમજીએ તો એકમાત્ર આત્મકલ્યાણ સંભવ છે. અર્થાત તો શબ્દ સુધી વાણી વિલાસ સુધી રહેશે. 73મી ગાથાના એક શબ્દ બોલવા વાળા જીવો અહીંયા ઘણા બેઠા છે. એક ગાથાના એક શબ્દ, એક ભાવ બતાવવા વાળા બેઠા છે, પરંતુ એ પોતાનો રાગ વાત જ્યાં આવે ત્યાં બહુ જ ત્યાં એને ભય લાગે છે. એને એક ઉદાહરણ બતાવી દઉં, એના પછી આપણે વાત પૂરી કરી છે કે અમારા ઘરની અંદર ત્યાં અમે ક્લાસ રાત્રે પહેલા બહુ લેતા હતા. ત્યાં 4-5 સિતંબર બહેનો સાંભળવા આવતી હતી, બહુ પ્રમોદથી સાંભળતી હતી. ત્યાં 7 તત્વની ચર્ચા મારા ઘરે વિસ્તારથી મેં લીધી. તો ત્યાં આશ્રવ તત્વની ચર્ચા કરી. તો આશ્રવ તત્વનું મેં લક્ષણ બતાવ્યું કે આશ્રવ દુઃખરૂપ છે, આશ્રવ છોડવા લાયક છે, આશ્રવ હે છે, આશ્રવ બંધરૂપ છે, શુભ આશ્રવ હોય કે અશુભ આશ્રવ હોય. અને 2 દિવસ ક્લાસમાં બરાબર ચલાવ્યું. ત્રીજા દિવસે એ બેનને પૂછ્યું મેં કે આશ્રવનું લક્ષણ બતાવો. સમજો હું શું કહું. બધું જ એક હે ને, નવા હતા, એકદમ ન્યુ કમર્સ હતા, એક ભાવ બતાવી દીધો એકદમ બરાબરથી. પછી મેં એમને ભાવ ભાષાની રીતે પૂછ્યું કે તમને તમારા સાસુનો સેવા કરવાનો ભાવ આવે એ દુઃખરૂપ છે કે સુખરૂપ છે? હે ને, ત્યાં એમનો વિચાર અટકી ગયો. આશ્રવ દુઃખરૂપ છે તો ખ્યાલ આવ્યો, પરંતુ આ મારો આશ્રવ છે, આ મને રાગ આવ્યો છે એ દુઃખરૂપ છે, ત્યાં જીવ આવતો નથી. કહેવાનો અર્થ એ છે કે શબ્દ સુધી તો જીવ રોકાઈ જાય છે. વાણી અર્થાત તો શબ્દ મલેચ્છ થઈને રહ્યો. શાસ્ત્ર દ્વારા તો કહે કે આશ્રવ દુઃખ છે, પરંતુ મને જે રાગ આદિ ભાવ આવે છે, મને પુણ્ય ભાવ શુભ ભાવ આવે છે, એ શુભ ભાવના એ વ્યક્ત રાગના અંતર્ગત આત્મામાં જવાનો ત્યાં અવસર સંભવ નથી. એટલા માટે આ કાર્યકારી નથી. એવું જ્યાં સુધી લાગે નહીં, ભાષે નહીં, પ્રતીતિની વાત નથી હજુ, જ્યાં સુધી એવું ભાષે નહીં ત્યાં સુધી જીવ તે પર્યાયના આસીન રહેશે, તે પર્યાયમાં મોહ ઉત્પન્ન કરશે અને એમાં પોતાને પ્રભાવિત થશે. 4 લોકો કહેશે કે આને બહુ સારો ભાવ આવે છે તો ત્યાં એને મહિમા આવશે, અને કોઈ કહેશે કે આ ભાઈનું કાંઈ બરાબર નથી તો ત્યાં પોતાને હીન અનુભવ કરશે. એટલે એની બધી જ પહેચાન બહારથી થશે, આત્મ પહેચાનથી વંચિત રહેશે. ચૂકશે તો એકમાત્ર ચેતનને ચૂકી જશે, અને ચેતનને ચૂકી જઈને જે પણ કાંઈ કરે, નૈમિક દ્રવ્યનો ભાવ પણ કરી આવે, કેટલી બી કસાની મનતાની અંતિમ સીમા સુધી મંદ કરી લે, છતાં પણ એક કર્મની નિજરા થતી નથી. એક કર્મની નિજરા થતી નથી. એની સ્થિતિ અનુભાવહીન તો થઈ શકે છે, પરંતુ કર્મનો અભાવ સંભવ નથી. કર્મ રહિત જીવ થવા માટે વર્તમાનમાં કર્મ આત્મામાં નથી એવો નિર્ણય જ્યાં સુધી નહીં થાય, એનાથી પ્રભાવિત રહેશે ત્યાં સુધી આત્મકલ્યાણ રોકાય છે. એટલા માટે આ મોક્ષ માર્ગ પ્રકાશક આપણે આત્મકલ્યાણના હેતુથી વિશેષ પ્રયોગાત્મક શૈલીથી ખાતરી છે
કે અઠવાડિયાનું એક પણ પ્રવચન હશે તો 7 દિવસનું માન મળી જશે. તો આપણે એ રીતે આપણે ચર્ચા કરીશું. જ્યારે યોગ્યતા આવશે તો વિચાર કરીશું.